કરજણ તાલુકાના પાછિયાપુરા ગામમાં ભાજપના તાલુકા પંચાયતના ઉમેદવાર હર્ષ વ્યાસ દ્વારા ડોર ટુ ડોર પ્રચારની શરૂઆત। કરજણ તાલુકાના પાછિયાપુરા ગામમાં ભારતીય જનતા પાર્ટીના તાલુકા પંચાયતના ઉમેદવાર હર્ષ વ્યાસ દ્વારા આજથી ડોર ટુ ડોર પ્રચારની શુભ શરૂઆત કરવામાં આવી છે। ઉમેદવારે ગામના દરેક પરિવાર સુધી પહોંચી ભાજપની વિકાસલક્ષી નીતિઓ, લોક કલ્યાણના કાર્યો અને સ્થાનિક સમસ્યાઓના ઉકેલ માટેના સંકલ્પ અંગે જાણકારી આપી હતી। કરજણ વિસ્તારમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો માહોલ પહેલેથી જ ગરમાયો છે અને ઉમેદવારી જાહેર થયા બાદ પ્રચાર પ્રવૃત્તિઓ વેગ પામી છે। ત્યારે પ્રચાર દરમિયાન ગ્રામજનોએ ઉમેદવારનું ઉષ્માભેર સ્વાગત કર્યું હતું અને અનેક જગ્યાએ ઉત્સાહપૂર્ણ પ્રતિસાદ મળ્યો હતો। ઉમેદવારે ગામના મતદારોને વિકાસ, સુશાસન અને લોકસેવા માટે ભાજપના ઉમેદવારને સમર્થન આપવા અપીલ કરી હતી। કરજણ તાલુકા પંચાયત સહિત સ્થાનિક સંસ્થાઓ માટે ઉમેદવારોની જાહેરાત અને પ્રચાર શરૂઆતની પ્રક્રિયા રાજ્યભરમાં ચાલી રહી છે। ઉમેદવારે જણાવ્યું કે તેઓ ગામના સર્વાંગી વિકાસ, માર્ગ, પાણી, સફાઈ, શિક્ષણ, આરોગ્ય અને રોજગારી જેવા મુદ્દાઓને પ્રાથમિકતા આપીને કાર્ય કરશે। ડોર ટુ ડોર પ્રચાર અંતર્ગત આગામી દિવસોમાં પાછિયાપુરા ગામ સહિત આસપાસના વિસ્તારોમાં પણ મુલાકાતો યોજાશે। ભાજપ દ્વારા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે તબક્કાવાર ઉમેદવારોની જાહેરાત કરવામાં આવી રહી છે અને તે અનુસાર પ્રચાર અભિયાન આગળ વધી રહ્યું છે। રિપોર્ટર તસીમ પીરાવાલા। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના ભાગરૂપે કરજણ તાલુકાની સારિંગ તાલુકા પંચાયતના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર મારા ધર્મપત્ની શ્રી દરાબેન હર્ષભાઈ વ્યાસના પ્રચાર અર્થે આજરોજ પાછિયાપુરા મુકામે અમે ડોર ટુ ડોર પ્રચાર કર્યો છે અને એમાં આપણે ભારતીય જનતા પાર્ટીની કેન્દ્રની અને રાજ્યની સરકારના જે વિકાસના કાર્યો અને આપણા કરજણના લોકલાડીલા ધારાસભ્ય અક્ષયભાઈ પટેલ દ્વારા જે પણ આપણા તાલુકામાં અને વિસ્તારમાં વિકાસના કાર્યો હાથ ધરે છે એના ભાગરૂપે અમે આજરોજ પ્રચાર કરી રહ્યા છીએ અને આપણા લોકલાડીલા સાંસદ આદરણીય મનસુખભાઈ વસાવા સાહેબે જે પણ આપણા વિસ્તારમાં વિકાસના કામો કર્યા છે એના વિવિધ વિકાસના કામોના આધારે અમે વાતો મૂકીને લોકો પાસેથી અમે મત માગી રહ્યા છે ભારતીય જનતા પાર્ટી। શું લાગે છે તમને? અમને તો 100% ભારતીય જનતા पार्टी विजय था એવું લાગે છે આ સીટ પર। इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए।